ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે હું તમારા માટે એક ગુજરાતી સ્ટાઇલમાં બનાવાતી ઠંડાઈની રેસીપી। ગરમીના દિવસોમાં ઠંડાઈ પીવાથી શરીરને ઠંડક મળે છે અને તાજગીનો અનુભવ થાય છે। જો તમને આ ઠંડાઈની રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તમારા માટે લાઈક અને શેર ફ્રી છે, પણ મારા ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે મેલન સીડ્સ લીધા છે, પિસ્તા લીધા છે, ખસખસ લીધી છે, કાજુ, બદામ, મરી, વરિયાળી, કેસરના તાતણા લીધા છે, ઇલાયચી, હવે આ બધાને 7 કલાક માટે પલાળીને રવા દઈએ। 7 કલાક પલળી ગયા બાદ એને આપણે સરસ પ્યુરી રેડી કરી દઈએ અને એમાં જાયફળ ગ્રેટ કરી લઈએ થોડું। આ રીતની પ્યુરી રેડી થઈ ગઈ છે, એને પેનમાં લઈ લઈએ। એને સરસ 1-2 મિનિટ માટે કૂક કરી લઈએ। એમાં એક મોટો બાઉલ સુગર લઈ લઈએ, એને બી સરસ મિક્સ કરી લઈએ। હવે સુગર મેલ્ટ થઈ જાય અને આપણી જે પેસ્ટ બનાવી એનું પાણી રિડ્યુસ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું। આપણે આ જે સિરપ બનાવી રહ્યા છે ઠંડાઈ સિરપ, એ આપણે એને સ્ટોર કરી શકીએ એટલા માટે આપણે એની પાણી બધું રિડ્યુસ કરવા દેવાનું છે। અગેન થોડા કેસરના તાતણા લઈ લીધા છે મેં। તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ કૂક બી થઈ ગઈ છે ને થીક બી થઈ ગઈ છે। હજી એને 2-3 મિનિટ કૂક થવા દઈશું। હવે એની ફ્લેમ ઓફ કરી એને ઠંડુ થવા દઈશું। હવે મેં એમાં ચિલ્ડ મિલ્ક લીધું છે, એમાં આપણી બનાવેલી સિરપ એડ કરીશું અને સ્ટ્રેન કરી એને ઠંડુ એકદમ સર્વ કરીશું। તો છે ને એકદમ સરળ રેસીપી। ગરમીમાં સ્વસ્થ રહેવા અને તાજગી અનુભવવા માટે આ રેસીપી જરૂરથી બનાવજો અને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો। આવી બીજી નવી રેસીપી સાથે ફરી મળીશ। આવજો। જય શ્રી